ઉનાળાની જોરદાર ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં આપણને કંઈક ઠંડુ ઠંડુ પીવાની જ ઈચ્છા થતી હોય છે. તો આજે હું 2 પ્રકારની છાશની રેસીપી લઈને આવી છું. ઉનાળામાં છાશ પીવી એ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે, જે શરીરને ઠંડુ રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. છાશ પાચન સુધારે છે, એસિડિટી મટાડે છે, શરીરમાં પાણીની માત્રાને પણ જાળવી રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. તો અત્યારે ઉનાળામાં મળતી મસ્ત મજાની કાકડી અને બીટનો ઉપયોગ કરીને છાશ બનાવીશું. તો અહીંયા મેં એક નાની ખીરા કાકડી લીધી છે. ખીરા કાકડી એકદમ સોફ્ટ આવતી હોય છે, એમાં પાણીનો ભાગ ખૂબ જ હોય છે. તો એની છાલ ઉતારીને બંને બાજુથી કટ કરીને નાના ટુકડામાં કાપી લઈશું. તો અહીંયા અડધો કપ જેટલી ખીરા કાકડીને એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે 8 થી 10 જેટલા ફુદીનાના પાન ઉમેરીશું અને 3 થી 4 ટુકડા આદુના ઉમેરીશું. હવે એક મીડિયમ તીખું મરચું લઈશું. બહુ તીખા મરચાંનો ઉપયોગ ન કરવો, તે અડધું મરચું જ ઉમેરવાનું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું થોડું ઓછું ઉમેરવાનું, કારણ કે સાથે સંચળ પણ ઉમેરવાનું છે. હવે એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી સંચળ અને તાજા ક્રશ કરીને મરી ઉમેરીશું. એનાથી ફ્લેવર એકદમ સરસ આવે છે. હવે અડધી ચમચી ચાટ મસાલો પણ ઉમેરીશું. સાથે ઠંડુ પાણી ઉમેરીશું અને ઢાંકણ બંધ કરીને આ બધું જ એકદમ ઝીણું પીસી લેવાનું છે. પીસતી વખતે આદુ અને કાકડી છે એકદમ સરસ પીસાઈ જવા જોઈએ, જેથી મિશ્રણને ગાળવાની જરૂર ના પડે. હવે બધું પીસાઈ ગયું છે, તો એક બાઉલમાં દહીં લઈશું. તો અહીંયા મેં પોણો કપ જેવું ઘાટું મલાઈદાર દહીં લીધું છે. આમાંથી એક મોટો ગ્લાસ ભરીને છાશ તૈયાર થશે. હવે જે આપણે કાકડીનું મિશ્રણ બનાવ્યું છે એ પણ સાથે ઉમેરી દેવાનું છે અને થોડા બરફના ટુકડા પણ ઉમેરીશું, એટલે છાશ એકદમ ઠંડી તૈયાર થાય. સાથે થોડું પાણી ઉમેરીશું અને એકદમ મિક્સ કરી લેવાનું છે. વિસ્કર હોય તો વિસ્કરથી કરીશું અને બ્લેન્ડરથી કરવું હોય તો પણ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, કાકડીમાંથી એક સરસ મજાની છાશ બનાવી છે. આ ઠંડી ઠંડી છાશ તમે પીશો ને એટલે મજા પડી જશે. આ છાશનો કલર એકદમ લાઇટ લીલો કલર આવ્યો છે, એટલે તમે સર્વ કરશો ને તો પણ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીં આ કાકડીની છાશ તૈયાર થઈ ગઈ છે. તો આ ઠંડી ઠંડી છાશને સર્વ કરીએ, સાથે લીલી કોથમીરથી ગાર્નિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ ઠંડી ઠંડી નવી જ ફ્લેવરની છાશ અહીં તૈયાર છે. હવે આપણે બીજી ફ્લેવરની છાશ જોઈએ. તો એના માટે એક મિક્સર જાર લઈ લીધું છે. એમાં થોડા કાચા બીટના ટુકડા ઉમેરીશું. અહીંયા તમારે બીટને બાફેલું લેવું હોય તો પણ લઈ શકાય. હવે 4 થી 5 આદુના નાના ટુકડા ઉમેરીશું. એક નાનું મરચું, જે જરા પણ તીખું ન હોય એવું ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેવી સંચળ ઉમેરીશું અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે. હવે પોણો કપ જેવું દહીં ઉમેરી દેવાનું છે. દહીં ઘાટું અને મલાઈદાર છે, જેમાંથી એક મોટો ગ્લાસ ભરીને છાશ તૈયાર થશે. હવે થોડું ઠંડુ પાણી અને 8 થી 10 ફુદીનાના પાન ઉમેરીશું. હવે ઢાંકણ ઢાંકીને આ બધું એકદમ ઝીણું પીસી લેવાનું છે, જેથી બીટરૂટનો કલર છાશમાં આવી જાય. તમે જોઈ શકો છો, આપણે બીટ ઉમેર્યું હતું એટલે છાશનો કલર એકદમ ગુલાબી થઈ ગયો છે. હવે છાશની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ બને એ માટે ગાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો, છાશમાં બીટનો કલર કેટલો સરસ આવ્યો છે. જોઈને જ પીવાનું મન થઈ જાય છે. હજુ આ છાશમાં એક આપણે વઘાર કરીશું, જેથી છાશનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો અહીં 1 ચમચી તેલને ગરમ કરી લીધું છે. એમાં એક નાની ચમચી ભરીને જીરું ઉમેરીશું. જીરું બરોબર સતળાઈ જાય એટલે 5 ચમચી હિંગની ઉમેરી દઈશું. આવી રીતે છાશમાં વઘાર કરવાથી છાશનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. સાથે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી છાશ પીવાથી ભોજન છે એ સરળતાથી પચી જાય છે. હવે વઘાર કર્યા પછી કોથમીર પણ છાંટીશું અને મિક્સ કરીશું અને આ છાશને ઠંડી ઠંડી સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની આવી ગરમીમાં આર્ટિફિશિયલ ફ્લેવરના કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતાં નેચરલ ફ્લેવર સાથે આવી ઠંડી ઠંડી છાશ પીવી અનેક ગણી સારી છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ લાવશે, સાથે ડિહાઇડ્રેશનથી પણ બચાવશે. તો ફ્રેન્ડ્સ, આજની આ બંને ફ્લેવરની છાશની રેસીપી તમને કેવી લાગી? જો આજની રેસીપી સારી લાગી હોય ને, વિડીયો ગમ્યો હોય ને, તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.